જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાનું આંદોલન। જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવા સહિતના મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આંદોલનના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે। ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવા, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી તેમજ સરકાર સાથે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન થતા કર્મચારીઓ પુનઃ આંદોલનના મંડાણ કરવાના મૂડમાં આવ્યા છે। આગામી આંદોલનના વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે। ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દેવેન્દ્રભાઈ પરમારના જણાવ્યા અનુસાર તારીખ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે। તારીખ 16ના રોજ સમગ્ર કર્મચારીઓ કાળા કપડાં પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કરશે, જ્યારે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણા યોજાશે। ગુજરાત સરકારે એપ્રિલ 2005 પછી જે જૂની પેન્શન સ્કીમ યોજના બંધ કરી છે એ જૂની પેન્શન સ્કીમ ફરી ચાલુ કરવા માટે અને સુપ્રીમ કોર્ટમાં આપણો ફિક્સ પગાર નીતિનો જે પેન્ડિંગ કેસ પડેલો છે એ કેસને પરત ખેંચી અને ફિક્સ પગારની જગ્યાએ ફૂલ પગાર કરવા માટે આ બે માંગણીઓને લઈ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા તરફથી વારંવાર પત્ર લખવા છતાં પણ સરકારશ્રીએ અમારી માંગણી સંતોષેલી નથી, જે બાબતે તારીખ 14 અને તારીખ 15 બે દિવસ ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ અદા કરશે અને 16મી તારીખે દરેક સરકારી કર્મચારી કાળા કપડાં પહેરી અને સરકારશ્રીનો વિરોધ પ્રદર્શન કરશે। તેમ છતાં પણ જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો તારીખ 23ના રોજ ગાંધીનગર મુકામ ખાતે ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ ધરણાનો કાર્યક્રમ રાખેલ છે।